આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર થતી સામાન્ય મિત્રતા પણ જીવનભરની કમાણી લૂંટી શકે છે. ભાવનગરના એક કોલસાના વેપારી સાથે બનેલી ઘટનાએ ચેતવણી આપી છે કે ફેસબુક ઉપર થયેલી ઓળખાણ, વોટ્સઅપ પર વિશ્વાસભરી વાતો અને કરોડો રૂપિયાના નફાના સપના અને અંતે લાખો રૂપિયાની છેતરપિંડી, આ સમગ્ર ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. ત્યારે શું છે સમગ્ર ઘટના, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ભરત સરવૈયા. એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ ભાવનગરના અને કોલસાના વેપારી અમિત કુમાર ગિરીશભાઈ દફતરીની ફેસબુક ઉપર સુમાન ગિલ નામની અજાણી વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. શરૂઆતમાં સામાન્ય વાતચીત ચાલતી રહી, પરંતુ ધીમે ધીમે આ વ્યક્તિએ પોતે લંડનમાં રહેતી હોવાનું અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને ભારે નફો કમાતી હોવાનો આ વિશ્વાસ અપનાવ્યો હતો. થોડા જ સમયમાં વેપારી 638 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન ગ્રુપ નામના વોટ્સઅપ ગ્રુપમાં જોડવામાં આવ્યા. ગ્રુપમાં રોજબરોજ કરોડોના નફાના સ્ક્રીનશોટ શેર થતા, સફળ ટ્રેડિંગની વાતો થતી અને રોકાણ માટે સતત પ્રોત્સાહન આપવામાં આવતું હતું. આ બધી એટલી કુશળતાથી ગોઠવાયું હતું કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ તેના પર સહેલાઈથી વિશ્વાસ કરી બેસે. ત્યારબાદ ફરિયાદીને એક ટ્રેડિંગ વેબસાઇટની લિંક પણ મોકલી તેમાં એકાઉન્ટ બનાવડાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં માત્ર 50,000 રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું અને વેબસાઇટ પર રોકાણ સાથે જ નફો દેખાવા લાગ્યો અને થોડા સમયમાં રકમ બમણી થઈ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. વેપારીને લાગ્યું કે હવે તેઓ સાચા પ્લેટફોર્મ પર રોકાણ કરી રહ્યા છે, પરંતુ આ તો છેતરપિંડીની શરૂઆત હતી. જ્યારે તેમણે પોતાની રકમ પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે વિથડ્રો રિક્વેસ્ટ વારંવાર નકારી કાઢવામાં આવી હતી. દરેક વખતે નવા નિયમો અને નવા બહાનાઓ બતાવી વધુ રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી હતી. ત્યારે વેપારીએ વિશ્વાસમાં આવતા ગયા અને અલગ અલગ બેંક ખાતામાંથી કુલ 65,96,998 ટ્રાન્સફર કરી દીધા હતા. વેબસાઇટ પર તો તેમની સંપત્તિ 3 કરોડ રૂપિયાથી પણ વધુ દર્શાવવામાં આવી રહી હતી. કરોડોના નફાના આંકડા જોઈને તેઓ ખુશ હતા, પરંતુ જ્યારે મોટી રકમ ઉપાડવાનો સમય આવ્યો ત્યારે ફરીથી મોટો ઝટકો લાગ્યો અને આરોપીઓ હવે બાકી રહેલી રકમ મેળવવા માટે વધુ 83.78 લાખ જમા કરાવવાની માંગ કરી રહ્યા હતા. આ માંગણી સાંભળતા જ વેપારીને સમજાયું કે તે સુનિયોજિત સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ત્યારબાદ તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી અને બાદમાં પોલીસમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા આરોપી સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને કોમ્પ્યુટર સંસાધનનો દુરુપયોગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હવે બેંક ખાતાઓ, મોબાઈલ નંબર અને વોટ્સએપ ગ્રુપમાં અને ટ્રેડિંગ વેબસાઇટના આધારે સમગ્ર કાવતરાની કડીઓ શોધી રહી છે. આ ઘટના દરેક સોશિયલ મીડિયા વપરાશકર્તા માટે લાલબત્તી સમાન છે. અજાણ્યા લોકોની વાતમાં આવીને ઊંચા નફાની લાલચમાં કોઈ પણ પ્રકારનું ઓનલાઈન રોકાણ કરતા પહેલા તેની સત્યતા અને વિશ્વસનીયતા ચકાસવી અત્યંત જરૂરી છે. એક નાનકડી બેદરકારી જીવનભરની મહેનતની કમાણી પલવારમાં ગુમાવી શકે છે. નમસ્કાર, આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.